નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં બાગાયતી ખેતીના 4 સેન્ટરો બનશે। તો રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તો અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટેના સેન્ટર બનાવવામાં આવશે। તો આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે તથા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપી છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરે છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। છૂટક મોંઘવારી દર ફરી 5% પાર। જ્યાં દોસ્તો છૂટક મોંઘવારી દર ફરી એક વખત 5% પાર પહોંચી ગયો છે। તો ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાના કારણે છૂટક મોંઘવારી દર વધ્યો છે। તો જૂન 2024માં છૂટક ફુગાવાનો દર 5.08% હતો, જે મે 2024માં 4.80% હતો। જ્યારે ખાદ્ય મોંઘવારી દરમાં વધારો થયો છે અને તે 9%ને પાર કરી ગયો છે। તો ખાદ્ય ફુગાવાનો દર જૂનમાં 9.36% હતો, જે મે મહિનામાં 8.83% હતો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, સ્માર્ટ મીટર નહીં લગાડવાની માંગ સાથે સરકારને પત્ર લખાયો। પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે સ્માર્ટ મીટર મામલે ઉર્જા પ્રધાનને પત્ર લખ્યો છે। તેમણે લખ્યું કે રાજ્યમાં સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને તો હાલમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને મોકૂફ રાખવામાં આવે। જો કે ઉર્જા સચિવની સૂચનાઓનો અનાદર કરીને યુજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી યથાવત રાખી છે। તો ધારાસભ્ય પાટણના જિલ્લા અને તેનો વિરોધ કરવાની સાથે જ મીટર નહીં લગાવવાને માટે સરકારને પત્ર લખ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। નાના સાહસિકોને માત્ર 15 મિનિટમાં મળશે લોન। જ્યાં દોસ્તો જો તમે નાના પાયે બિઝનેસ ચલાવો છો તો એસબીઆઈ તમારા માટે ઓફર લઈને આવ્યું છે। માત્ર 15 જ મિનિટમાં લોન મળશે। તો દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ એસએમઈને સુવિધા આપવા માટેનું એક નવું અભિયાન શરૂ કર્યું છે। તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈએ તેનું નામ MS મે સહજ રાખ્યું છે। તો આ અભિયાન હેઠળ નાના ઉદ્યોગોને માત્ર 15 જ મિનિટમાં એસબીઆઈ પાસેથી લોન મળશે। આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। લોકમેળાને લઈને નિયમો આકરા બન્યા। જ્યાં દોસ્તો રાજકોટના લોકમેળાને લઈને નિયમો આકરા બન્યા છે। તો આ વખતે લોકમેળામાં જે લોકો રાઈડ ધારકો છે તેમને ફરજિયાત રીતે વીમો લેવો પડશે, તેમજ દુકાનધારકોને દુકાનમાં સીસીટીવી તેમજ ફાયરના સાધનો પણ મૂકવા પડશે। તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે। તો યાંત્રિક રાઈડના ટેસ્ટ રિપોર્ટ બાદ જ વીજ કનેક્શન આપવામાં આવશે। તો તહેવાર દરમિયાન કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ મોડમાં છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ગુજરાતમાં 2.49 લાખ યુવાનો બેરોજગાર છે। તો અંકલેશ્વરની ખાનગી કંપનીએ નોકરી માટે યુવાનોના ધસારાનો વિડીયો વાયરલ થયો હતો, જે ગુજરાતમાં વધી રહેલી બેરોજગારીનું સબૂત આપે છે। તો સરકારે વિધાનસભામાં આપેલા આંકડા પ્રમાણે 29 જેટલા જિલ્લાઓમાં 2,38,978 જેટલા શિક્ષિત બેરોજગાર છે, જ્યારે 10,757 જેટલા અર્ધશિક્ષિત બેરોજગાર નોંધાયા છે। તો પરીક્ષાઓ પાસ કર્યા બાદ પણ દર વખતે ઉમેદવારોને ભરતી માટે રસ્તાઓ પર ઉતરીને આંદોલન કરવું પડે છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતીઓમાં વિદેશ જઈને વસવાનો ક્રેઝ વધ્યો છે। જ્યાં દોસ્તો કાયમ માટે ગુજરાત છોડીને વિદેશ જઈને વસવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે। તો છેલ્લા 1 વર્ષમાં પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરનારા લોકોની સંખ્યા બમણી થઈ છે। તો જાન્યુઆરી 2021થી લઈને અત્યાર સુધીમાં ગુજરાતના 1187 લોકોએ ભારતીય નાગરિકતા છોડી છે। તો 2014થી લઈને 2022 વચ્ચે ગુજરાતના 22,300 જેટલા લોકોએ ભારતીય નાગરિકતા છોડી છે। તો દિલ્હી અને પંજાબ બાદ ગુજરાત આ મામલામાં ત્રીજા ક્રમે આવે છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। હાલમાં મોંઘી લોનમાંથી કોઈ પણ પ્રકારની રાહત નહીં મળે। તો મોંઘી લોન અને મોંઘા ઈએમઆઈ એટલે કે મોંઘા હપ્તામાંથી અત્યારે કોઈ પણ પ્રકારની રાહત નહીં મળે। તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે એક કાર્યક્રમમાં કહ્યું કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં આર્થિક સ્થિતિ હાલના સમયે અનિશ્ચિત છે। તો આવી સ્થિતિમાં વ્યાજદરમાં ઘટાડો કરવાની વાત કરવી અયોગ્ય છે। આ સિવાય તેમણે કહ્યું કે રિટેલ ફુગાવાનો દર હજુ પણ 5%ની નજીક છે અને જે સર્વે સામે આવી રહ્યો છે તે અનુસાર ફુગાવાનો દર પણ 5%ની નજીક રહી શકે છે।
તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો CISF ભરતીમાં અગ્નિવીરોને મળશે 10% જેટલું અનામત। તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અગ્નિવીરો માટે મોટો નિર્ણય લીધો છે, જેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં કોન્સ્ટેબલની 10% જગ્યાઓ ભૂતપૂર્વ ફાયર વેટરન્સ માટે અનામત રાખવામાં આવશે। તો આ સાથે જ ફાયર ફાઇટરોને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણમાં પણ છૂટ આપવામાં આવશે, જેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના મહાનિર્દેશક નીલાસિંહે કહ્યું હતું કે આ અંગે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કેજરીવાલને મળ્યા જામીન અને આમ આદમી પાર્ટીએ લખ્યું સત્યમેવ જયતે। જ્યાં દોસ્તો સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઈડી દ્વારા નોંધાયેલી મની લોન્ડરિંગ કેસમાં વચગાળાના જામીન મંજૂર કર્યા છે। તો આ રાહત બાદ આમ આદમી પાર્ટીએ ટ્વિટર ઉપર લખ્યું કે વચગાળાના જામીન આપવા બદલ સર્વોચ્ચ અદાલતનો આભાર માન્યો છે। આ સાથે જ સત્યમેવ પણ લખ્યું હતું। આ સિવાય તેમણે કેજરીવાલનો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં કેજરીવાલના હાથમાં ત્રિરંગો લહેરાતો જોવા મળ્યો છે। ત્યારબાદ દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર। BCCIએ ગંભીરને આપ્યો મોટો ઝટકો। જ્યાં દોસ્તો BCCI ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને મોટો ઝટકો આપ્યો છે। તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર BCCIએ બોલિંગ કોચ અને ફિલ્ડિંગ કોચ માટે ગંભીરની પહેલી પસંદગીને ફગાવી દીધી છે। તો ગંભીરે વિનય કુમારને બોલિંગ કોચ અને જોન્ટી રોડ્સને ફિલ્ડિંગ કોચ બનાવવામાં રસ દાખવ્યો હતો, પરંતુ બોર્ડ દ્વારા તેના માટે તૈયાર ન હતું। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે BCCI સ્થાનિક સ્ટાફ સાથે જ આગળ કામ કરવાની માંગ કરે છે। ત્યાર પછી દોસ્તો આગળના વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નેપાળમાં બસ અકસ્માતમાં 7 જેટલા ભારતીયોના મોત થયા છે। જ્યાં દોસ્તો નેપાળમાં ગઈકાલે ભારે વરસાદના કારણે હાઈવે ઉપર ભૂસ્ખલન થતા 2 બસો નદીમાં ખાબકી હતી। તો બંને બસોમાંથી કુલ 63 જેટલા મુસાફરો હતા। તો અહેવાલો અનુસાર અકસ્માતમાં 7 જેટલા ભારતીયોના મોત પણ થયા છે, જ્યારે અન્યની શોધખોળ ચાલી રહી છે। તો પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે 2 મુસાફરો બસમાંથી કૂદીને પોતાનો જીવ પણ બચાવ્યો હતો। તો પીએમએ પુષ્પકલમ દહલે આ દુર્ઘટના ઉપર શોક વ્યક્ત કર્યો છે। તો દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે શેરબજારમાં હરિયાળી જોવા મળી હતી અને સુધારા સાથે બંધ થયું હતું। તો શેરબજારમાં ગઈકાલે લીલોતરી જોવા મળી। તો બજાર સુધારા સાથે બંધ થયું હતું, જ્યારે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે BSE સેન્સેક્સમાં 622 પોઈન્ટના સુધારા સાથે 80,519 અંક ઉપર બંધ રહ્યો હતો, જ્યારે NSE નિફ્ટીનો સૂચકાંક 186 અંક સુધારા સાથે 24,502 અંક ઉપર બંધ રહ્યો હતો। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। મેડિકલ કોલેજોમાં ફી વધારા સામે આંદોલનની ચીમકી। જ્યાં દોસ્તો GMERSને મેડિકલ કોલેજમાં ફીનો વધારો પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો ફીમાં 2 લાખ સુધીનો વધારો કરીને 5.5 લાખ કરી દેવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ફી વધારા સામે વિરોધ નોંધાવવાના ભાગરૂપે રાજ્યભરની GMERS સંચાલિત મેડિકલ કોલેજોમાં આવેદનપત્ર પણ આપ્યું છે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 1.25 લાખ રૂપિયા સુધી જઈ શકે છે ચાંદીની કિંમત। જ્યાં દોસ્તો આગામી દિવસોમાં ચાંદીની ચમક વધુ વધી શકે છે। તો ટૂંક સમયમાં ચાંદીની કિંમત 1 લાખ રૂપિયાને પાર કરી શકે છે અને પ્રતિ કિલોએ રૂપિયા 1.25 લાખ સુધી પણ પહોંચી શકે છે। તો મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસે ચાંદીની કિંમતોને લઈને પોતાના રિપોર્ટ્સમાં મોટી આગાહી કરી છે। તેમાં અહેવાલ અનુસાર બ્રોકરેજ હાઉસે રોકાણકારોને ભાવ ઘટવાના કિસ્સાઓમાં ચાંદીની ખરીદવાની પણ સલાહ આપી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સાપુતારાનો આહલાદક નજારો। જ્યાં દોસ્તો દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે, જેથી પર્વતીય વિસ્તારો પર લીલોતરીની ચાદર પથરાઈ છે। તો સાપુતારા હિલ સ્ટેશન ગુજરાત પ્રવાસ માટે બેસ્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે। તો મોન્સૂનમાં સાપુતારાનો નજારો વધુ મનમોહક અને આકર્ષિત બની જાય છે। તો સાપુતારા હિલ સ્ટેશનનું નામ દેશના ટોપના હિલ સ્ટેશનોમાં લિસ્ટેડ છે। તો ચોમાસામાં વરસાદ પડતા જ ધોધો પણ સક્રિય થઈ ગયા છે।
ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવે અમદાવાદમાં પણ બનશે પોમેડિયમ પાર્કિંગ. જ્યાં દોસ્તો મેટ્રો સિટી અમદાવાદમાં પાર્કિંગની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ થતી જાય છે. તો જેને ધ્યાનમાં લઈને એએમસી દ્વારા મુંબઈની માફક પોમેડિયમ પાર્કિંગને મંજૂરી આપી છે. તો એએમસી દ્વારા 22 જેટલી ઇમારતોમાં પોમેડિયમ પાર્કિંગની મંજૂરી આપી દેવામાં આવી છે. તો 4000 ચોરસ મીટર જગ્યાને 20 થી 25 માળની ઇમારતોમાં હવે પોમેડિયમ પાર્કિંગ બનાવવામાં આવશે, જેથી ઊંચી ઇમારતોમાં પાર્કિંગની સમસ્યા હવે દૂર કરી શકાશે.